સો હેલો ગ્રોઈંગ મિત્રો, રાતના ઓલમોસ્ટ 12:30 વાગ્યા છે ને આપણે એનાલિસિસ વિડીયો શૂટ કરી બીકોઝ ઓફ કે આપણે એક પ્લાન કરેલો હતો શું કે માર્કેટ આ લેવલે 23,000ના લેવલથી જો સપોર્ટ લઈને ઉપર જશે તો ક્યાં સુધી ઉપર જશે, તો કે આપણે ઉપરના એક લેવલ્સ આપેલા હતા અને પહેલાના વિડીયોમાં, જેમાં ચોખે ચોખ્ખો આપણો પ્લાન હતો કે એક તો એઝ ઇટ ઇઝ 23,800 બાય ડિફોલ્ટ આવી જવું જોઈએ. કારણ કે અહીંયા 50 EMA નો સેટઅપ બન્યો છે. 50 EMA ઉપર જાય તો અહીંયા 200 EMA ને ટચ થાય. આપણી એક સ્ટ્રેટજી બનાવેલી છે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં, જેને ગોલ્ડન ક્રોસઓવર સ્ટ્રેટજી કહેવાય છે. બટ એ ક્રોસઓવરથી આ પહેલાં કેપ્ચર કરવાની ને આપણે કેપ્ચર કરી હોત આગલા દિવસોમાં તમને એક લર્નિંગ વિડીયો જોવા મળશે. ઓપ્શન બાઇંગ ને સેલિંગ બે કરેલું છે મેં આ ટ્રેડ કેપ્ચરમાં, અને ઓલમોસ્ટ 40,000 જેવો પ્રોફિટ એમાં બુક થયો છે 2 દિવસની અંદર. તો આ જે ગેપ એક પેન્ડિંગ છે 134 પોઈન્ટનો, જે છે 24,300 આસપાસ, બરોબર છે. તો આનું શું, નોર્મલી માર્કેટ જે ફ્લોમાં હાલે છે એ પ્રમાણે માર્કેટને રિટ્રેસમેન્ટની જરૂર હોય છે. તો રિટ્રેસમેન્ટની જરૂર હોય છે એનો મતલબ હું શું કહેવા માંગુ છું, તો ભાઈ આ 50 EMA એકવાર ટચ થઈ ગયું કઈ 1 આવર ટાઈમ ફ્રેમમાં, કારણ કે ગેપ ડાઉન ગેપ ડાઉન ગેપ ડાઉન ખુલતું હતું એક વાર, અને 50 EMA રિટ્રેસ્ડ માર્કેટ નહોતું થયું. માર્કેટ કોઈ દી એકસાથે પડે નહીં. એકસાથે પડે નહીં મતલબ કે આવી રીતે લાંબો લીટો ન થાય. નોર્મલી માર્કેટની એક પેટર્ન છે, આ સેજ પડ્યું રિટ્રેસ થયું, પડ્યું, બરોબર છે. સમજાવું તમને, એક લોઅર લો હાયર લો સ્ટ્રક્ચર હોય, પડ્યું પડ્યું રિટ્રેસ, પડ્યું પડ્યું રિટ્રેસ, પડ્યું રિટ્રેસ. આ ઓછું રિટ્રેસ થયું હતું, એટલે જો એગ્રેસિવલી ફોલ એન્ડ એગ્રેસિવલી વી શેપ રિકવરી. હવે આ સસ્ટેન થશે નહીં, કારણ કે બેરી ટ્રેન્ડ ચાલે છે, ફંડામેન્ટલ બેરી ટ્રેન્ડ ચાલે છે. એના માટે શું થાય છે ભાઈ, તો તમે લોકો અત્યારે ખાલી ગિફ્ટ નિફ્ટી જોવા જાઓ 374, કાલે ભૂક્કા કાઢી નાખે ને એવડો ગેપ તમને જોવા મળશે. અને લકીલી આપણી અગર શોર્ટ સેલિંગની પોઝિશન્સ પણ ઊભેલી છે, તો જોઈએ કાલ સવારમાં આપણે શું પ્રોફિટ્સ બુક કરી શકશી. તો એ જે બુક કરીશ એ પણ હું તમને વિડીયોના માધ્યમથી બતાવીશ આગળના દિવસોમાં, કારણ કે આ વીકમાં બહુ સારા એવા ટ્રેડ્સ મળ્યા છે સેલિંગની અંદર. બાઇંગની અંદર એસએલ હિટ્સ જલ્દી થાય છે, બરોબર. બાઇંગની અંદર આજ મારે પણ એસએલ હિટ થયો હતો. તો વાત કરીએ ડાયરેક્ટલી મેન એનાલિસિસની, તો કાલે કઈ રીતે તમારે ટ્રેડ કરવો. તો કાલે ભાઈ આપણને ઓલમોસ્ટ ઓપનિંગ માર્કેટ દેખાડે છે 23,400ના લેવલ સમથિંગ, એટલે આ એરિયા પાસે જો અહીંયા ઓપનિંગ દેખાડે તો શું કરવાનું, તો તમે પહેલા અહીંયા ચેક કરવાનું એ એક જ વસ્તુ આવી સિચ્યુએશનમાં, ઓઆઈ ડેટાબેઝ ઉપર સપોર્ટ બન્યો હોય. ઓઆઈ ડેટાબેઝ ઉપર સપોર્ટ એટલે શું થાય, ફિક્સ રેન્જ વોલ્યુમ મારો ટોપથી બોટમનો, તો કે હા 2 ટાઈમ સપોર્ટ છે 23,400 ને 23,300નો. આ બે સપોર્ટ અહીંયા બનેલા છે. રેઝિસ્ટન્સ જે હતું એ બન્યું હતું 23,800નું. તો રિટ્રેસમેન્ટ થયા બાદ હવે કેવું છે કે જો આને બોટમ બનાવીને ચેન્જ, જો કે એ તો નહીં થાય, કારણ કે આપણે બધા પહેલેથી પ્લાન કરીને બેઠા છીએ કેટલા આંકડા જોવાનું, 5 બગડા જોવાની આપણી ઈચ્છા જે છે, બરોબર. એ અહીંયા બરાબર, આપણે અહીંયા 5 બગડા જોવાનું સપનું જોઈને બેઠેલા છીએ, અને એ પૂરું થશે જ, કારણ કે 26,000 હતું ત્યારથી હું કહેતો હતો, અહીંથી હજી 1,500 પોઈન્ટ પડશે જ. બટ કઈ રીતે કાલે ટ્રેડ કરવો એની હું વાત કરું, તો જો અહીંયા સસ્ટેનેબલ સપોર્ટ હશે, બરાબર, તો કાલે આ ગેપ ડાઉન ખુલશે એન્ડ ધેન અહીંયાથી સપોર્ટ લઈને ગેપ ફિલ કરશે અને પછી એવી રીતે પડવાનું ચાલુ કરશે પાછું. બટ જો આવું નથી કરતું, બરોબર છે, તમે પ્રોપર સમજજો, જો આવું નથી કરતું માર્કેટ, તો શું થશે, તો આ લેવલ બ્રેક થાય, તો એક્ઝેક્ટલી 23,300નું લેવલ બ્રેક થઈ જાય. એના માટે હું તમને એક રેક્ટેંગલ પ્રોપર ડ્રો કરીને દઈ દઉં. આ એરિયો બ્રેક થાય એટલે પછી કન્ટિન્યુ મંદી માટે ટ્રેન્ડ કરવાનો. એમાં પોઝિશનલ પુટ સાઈડની એન્ટ્રી લઈને હોલ્ડ કરી શકાય એવા દિવસો હાલે છે, કે જે કોરોના ટાઈમમાં હતું ને કે રોજ ખુલ્લો નીચે, એ ટાઈપના છે. પણ આમાં ટ્રેડ ક્યારે બને, જ્યારે માર્કેટ આવી રીતે પુલ બેક લઈ લઈએ, બરોબર, રિટ્રેસમેન્ટ લઈ લઈએ ત્યારે, બરોબર. તો હવે આમાં કાલે કઈ રીતે ટ્રેડ કરવાનું, તો બહુ સિમ્પલ કરી દઉં તમને લોકોને, કન્ડિશન્સ બનાવી દઉં. અહીંયાથી સપોર્ટ લઈને એક 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં, 1 આવરમાં છીએ, 15માં કન્વર્ટ કરીએ. જો 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં કોઈ એવી ગ્રીન કેન્ડલ તમને અહીં જોવા મળે અને ઉપર ઉઠતી જોવા મળે, તો ક્યાં સુધી ખેંચી શકો, ગેપ ફિલ ન થાય ને ભાઈ, ત્યાં સુધી તમે ખેંચી શકશો. કેન્ડલનો કલર કરી દઈએ આપણે ગ્રીન, બોડીનો કલર પણ ગ્રીન, બરાબર. 15 મિનિટની કેન્ડલ બનવું જોઈએ. સપોર્ટ લેવલ આમાં કેટલાનું છે, આ 300નું, બરાબર. બે ઉપરા ઉપરી 15 મિનિટની ગ્રીન કેન્ડલ બને ને ભાઈ, બરાબર, એટલે તમારે કેન્ડલ બન્યા પછી ત્રીજી કેન્ડલ તમારી એન્ટ્રી થઈ જવી જોઈએ.
એવી આશા રાખજો કે 150 પોઈન્ટની બે કેન્ડલ ન બને એટલે તમારે વાંધો ન આવે. અને એસએલ રાખજો, જે પ્રીવિયસ કેન્ડલ છે ને એની નીચેનો, એટલે 100-150 પોઈન્ટથી વધારે એસએલ ન થાય ને ટાર્ગેટ તમે ખેંચજો એટલે 200 પોઈન્ટનો ટાર્ગેટ ખેંચી શકો. બરોબર. હવે જો માર્કેટ ખેંચે જ જાય છે, અહીંયા મંદીના માહોલમાં આવી ગયું તો આ લેવલ બ્રેક થાય તો ચોખ્ખો તમારે મંદીનો ટ્રેડ લેવાનો રહે. રાત્રે વિડીયો એટલે જ બનાવું હું તમારા લોકોનો ગોબો ન ઉપડે એટલે તમે લોકો બચીને ટ્રેડ કરી શકો. અહીંયાથી આ બીજી કેન્ડલ જ્યારે લો બ્રેક કરીએ તો અહીંયા 23,300ની ઉપર 400નો એસએલ રાખવાનો. નીચે તો ભાઈ જ્યાં સુધી આ પ્રીવિયસ લો બ્રેક ન થાય ને ત્યાં સુધીનો તો ટાર્ગેટ ખેંચી જગ્યા આરામથી અહીંયા ને અહીંયા સુધીનો. બરોબર. બહુ મસ્તના બે ટ્રેડ બન્યા નિફ્ટીમાં. બેંક નિફ્ટીને કાંઈ જોવાની જરૂર નથી, ખાલી નિફ્ટીમાં જ ટ્રેડ કરો. ટ્રેડ સેટઅપ બે બાજુના તમને બનાવીને દઈ દીધા છે. આ પ્લાન મુજબ જ હાલજો, કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લાન ન કરતા. 9 EMA નો સહારો લઈને રિટ્રેસમેન્ટ વાળો ટ્રેડ જરૂર થાય. બરોબર છે. કેન્ડલ આ જે EMA રહી ને 9 EMA કન્વર્ટ કરવાની, 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં આવી જવાનું. બરોબર. બહુ ટૂંકું ટચ થાય, શાંતિથી ટ્રેડ થાય, કાંઈ એવું લપાઈ નહીં રહે અને તમારે મસ્તનો દિવસ જાય કાલના દિવસમાં, કારણ કે પ્રીમિયમ્સની એટલી ઉપાધિ નહીં રહે. નોર્મલી કાલે થશે ગુરુવાર, એટલે અહીંયા તમને 9 EMA એકવાર કરીને બતાવી દો. બરોબર. તો જો આજના દિવસમાં 9 EMA ક્યાં ટ્રેડ બનતો હતો, આ મેં જો આની પહેલાંનું એનાલિસિસ વિડીયો જોયો હોય એમાં કીધું હતું કે આ ફેલ થાય અને એની પછી ઉપર જાય, જ્યારે હાઈ કેન્ડલ બ્રેક કરે તો આ કેન્ડલનો હાઈ બ્રેક થયો અને અહીંયા તમારી એક્ઝિટ થાય. એવી જ રીતે પાછું અહીંયા આ ડે હાઈ પાછો અહીંયા બ્રેક થયો, અહીંયા તમારી એક્ઝિટ થઈ જતી હતી, અહીંયા જ થઈ જતી હતી. બરોબર છે. તો એવી જ રીતે 9 EMA નો સહારો લઈને ટ્રેડ કરો, વાંધો નહીં આવે. 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં 10 વાગ્યાને ધ્યાનમાં રાખવાનું. 10 વાગ્યા પછી રિટ્રેસમેન્ટ થાય છે તો જ ઈ કામનું છે. બરોબર. બાકી તો કાંઈ જાજુ ન સમજવું હોય તો કેન્ડલ્સને ફોલો કરો, તો પ્યોર પ્રાઇઝ એક્શન બેઝ મેં પ્લાન તમને કીધો હોય. ટેલિગ્રામમાં હું લાઈવ લેવલ્સ મોકલીશ, તો અહીંયા મને ફોલો કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.